સુરત સાયબર ક્રાઇમ સેલને વધુ એક મોટી સફળતા મળી છે। ડિજિટલ એરેસ્ટના નામે સિનિયર સિટીઝન્સને ડરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો છે। અમદાવાદથી જિગ્નેશ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોવા છતાં સાયબર ગેંગ માટે બેંક એકાઉન્ટ પ્રોવાઇડર તરીકે કામ કરતો હતો। આધુનિક ટેકનોલોજીના યુગમાં સાયબર અપરાધીઓ નવી તરકીબો અપનાવી રહ્યા છે। એપ્રિલ 2025માં સુરતના એક વૃદ્ધ નાગરિકને સીબીઆઈ ઓફિસર હોવાનો સ્વાંગ રચી વિડીયો કોલ કરવામાં આવ્યો હતો। આરોપીઓએ નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે કહીને ડર ફેલાવ્યો અને ધરપકડની ધમકી આપી હતી। વૃદ્ધને એક અઠવાડિયા સુધી સતત વિડીયો કોલ પર રાખીને ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા અને કોઈને જાણ ન કરવા દબાણ કરાયું હતું। માનસિક ત્રાસ હેઠળ વૃદ્ધે પોતાની બચતમાંથી 22 લાખથી વધુ રકમ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી। ફરિયાદ બાદ સાયબર સેલે તપાસ શરૂ કરી હતી। અગાઉ કૃણાલ સિંહ સિસોદિયાની ધરપકડ બાદ તેની પૂછપરછમાં જિગ્નેશ સુનિલકુમાર શાહનું નામ બહાર આવ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદમાં જાળ બિછાવી જિગ્નેશને ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે જિગ્નેશ બેંક એકાઉન્ટ પ્રોવાઇડર તરીકે ગેંગ માટે કામ કરતો હતો। કમિશનના લાલચે તે ડમી અથવા ભાડે લીધેલા બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવતો હતો, જેમાં ઠગાઈની રકમ જમા થતી અને તેમાંથી પોતાનું કમિશન કાપી લેતો હતો। ગયા વર્ષમાં ચોથા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે 22 લાખની ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડી છે અત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ। એ અમદાવાદનો રહેવાસી છે, એમનું નામ છે જિગ્નેશ શાહ એન્ડ છેલ્લા કેટલા વર્ષથી આ જ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હતો એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે અને લગભગ 22 લાખમાંથી 10 લાખ રૂપિયા જિગ્નેશા પોતાના માટે રાખી લીધું હતું અને બીજા 2-3 લાખ જે અકાઉન્ટ હોલ્ડર છે એમને આપ્યું હતું અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે। આરોપી અગાઉ પહેલા અભ્યાસ કરતો હતો અને અત્યારે પણ એમ કહે છે કે હું જે સરકારી એક્ઝામ છે એમના માટે પ્રિપરેશન કરું છું અને વચ્ચે જે મહેશ છે એમને કંઈક દુબઈની વિઝા માટે અને ટિકિટ્સ વગેરે માટે એમને કંઈક પૈસા આપ્યું હશે અને પરત લેવા માટે બાકી હતું। તો જ્યારે મહેશે એમને કીધું કે આ અકાઉન્ટમાં પૈસા આવશે તો તું પાડીને મને મોકલજે, તો એ પછી મહેશને બક્કર મારી દીધું અને પોતે જ રાખ્યું તમામ પૈસા। અત્યાર સુધી જે 2 ખાતા મળ્યા છે એ તો અકાઉન્ટ હોલ્ડરના છે, એમના નામ ઉપર નથી, બટ જે મહેશ છે અગાઉ કર્યું છે અને જિગ્નેશ એમની સાથે ઘણા લાંબા સમયથી કામ કરે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।